જય માતાજી, જય પ્રજાપતિ સમાજ। તારીખ 22/2/2026 રોજ 8 ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજનું જે બંધારણ કરવામાં આવ્યું એની અંદર સારા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી। સમાજની અંદર જે કુરિવાજો હતા, જે બિનજરૂરી ખર્ચા થતા હતા, તેઓને નાબૂદ કરી દેવામાં આવ્યા। પણ જે આ ડીજેવાળી વાત આવી એના ઉપર થોડું વિચારવા જેવું છે, કારણ કે ડીજેની અંદર કેટલો ખર્ચો થાય। ડીજેની અંદર કદાચ 5,000, 10,000, 20,000, 25,000 કે 30,000 રૂપિયા ખર્ચો થાય, પણ એનાથી તો 3 ગણા મારા ઓછી પેલી બ્યુટી પાર્લર વાળીઓ ઠોકી જાય છે। મારી ઓછીઓ એ બ્યુટી પાર્લર વાળી અકેકીને તૈયાર કરવાના 2,000-5,000 રૂપિયા ઝાપટે છે અને કઈઢીઓની જવાન કરી નાખે છે। પૂતળા બનાવી મેરે છે, પૂતળા ઓળખાતાય નથી, ઓળખાયતોય નથી। અને રે કેટલા દાડા? 3 દાડા। 3 દાડાની અંદર લાખો રૂપિયા ખર્ચો બ્યુટી પાર્લર વાળીઓ ઉપર આપણે આપી દઈએ છીએ, બ્યુટી પાર્લર વાળીઓને। અને મારી વિષયું બૈરાને તો પૂતળા કરી નાખે છે, પૂતળા જેવા કરીને મૂકી દે, ઓળખાતાય નથી અમુક વાર તો કે કોના બૈરા છે આ। બોલો કેમ? પહેલા લગ્ન થતા તો, પહેલા જે જૂના જમાનાની અંદર લગ્ન થતા તો એમાં શું બ્યુટી પાર્લર વાળી તૈયાર કરવા આવતી હતી? નથી આવતી। અને અત્યારે તો બ્યુટી પાર્લર ઉપર, ચણિયાચોળી ઉપર, અરે 5,000 વાળી હાડીઓ પહેરે છે, હાડીઓ। બોલો, અરે ઘરમાં 5,000-10,000 રૂપિયા વાળી હાડીઓ પહેરી હોય તો બૈરાની તો બીજામાં નજર, બીજાની હાડીઓ પહેરવા જોવે છે એને। એક તો આ હાડીઓ બંધ કરાવો, 5,000 વાળી કે 10,000 વાળી હાડીઓ લેવાની જ નહીં લગ્નમાં, 1,000-2,000 રૂપિયા વાળી જ હાડીઓ લેવાની। પછી બીજી વાત કરીએ તો લોકો બીડીઓ પીવે છે, અફેણોના કુહુંબા થાય છે। કેમ એ અફેણો પાછળ ખર્ચો નથી થતો? અફેણ કેટલું મોંઘું આવે છે ખબર છે તમને? અને એના કારણે આપણા શરીરની અંદર જે નુકસાન થાય છે એ અત્યારે ખબર નહીં પડે, જ્યારે આપણી ઉંમર થશે ત્યારે ખબર પડશે કે આપણે આ જે કહુંબા કર્યા, કહુંબાની અંદર અફેણો ઠોક્યા છે, બીડીઓ પીધી છે, એના કારણે આપણે શરીરને નુકસાન થશે। તો એ અફેણના કહુંબા બંધ કરાવો, બીડીયું બંધ કરાવો, સમાજની અંદર જે દૂષણો છે, વ્યસનો છે એ બંધ કરાવો। પ્રતિબંધ કરવો હોય ડીજે ઉપર તો ડીજેની અંદર જે બેવફાના, પ્રેમના કે બેફીજ, નકામા કે સમાજની અંદર નુકસાન કરે એવા ગીતો ના વગાડશો। તમારે વગાડવા હોય તો માતાજીના ગરબા વગાડો, વગાડવા હોય તો આપણા સાંસ્કૃતિક ગરબા વગાડો અને આપણો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને માતાજીના ગરબા રમો। અને બીજી વાત મિત્રો, ડીજેના કારણે ઘણા લોકોને રોજી રોટી મળી રહે છે। જો આવી રીતે બધા જ સમાજવાળા ભેગા થઈ અને ડીજે ઉપર પ્રતિબંધ કરશે તો ડીજે વાળાઓની પેટ ઉપર આપણે લાત મારી એવું કહેવાશે। ડીજેના કારણે કોઈ નુકસાન નથી થતું। હા, તમે વરઘોડો બંધ કરાવો એ બરાબર કરી, એની પાછળ હું 100% એગ્રી છું। વરઘોડો આપણને ના શોભે, ઘોડા ઉપર આપણે ના બેસાય, પણ આ ડીજે રહ્યું એના કારણે તો ભલામણ આપણી સંસ્કૃતિ ટકી રહી છે। માતાજીના આપણે રાસ ગરબા કરવાના છે, એની અંદર તમે લખ્યું છે કે ડીજે તમારે હોમ, હવન, વાસ્તુ કે સમાજનું કોઈ પણ મોટું ફંક્શન હોય, ભલામણ આ સમાજનું સંમેલન વર્ષે થાય, अच्छी बात कही। અને લગ્ન તો ભલામણ જિંદગીમાં એકવાર જ થાય, તો બચારો એકવાર ડીજે નો લાવો ના લે? અને એ 3 કલાક જ, અને સમાજનું સંમેલન તો 100 મહિને 12 મહિને થવાનું, 12 મહિને 100 મહિને તમે ડીજે પાછળ ખર્ચો કરવાના છો। તો આને તો બિચારાને યાર આખી જિંદગીમાં એક જ વાર પરણવાનું છે અને એક જ વાર ડીજે પાછળ ખર્ચો કરવાનો છે। ડીજે ઉપર પ્રતિબંધ ના લાવવો જોઈએ, ડીજે ચાલુ રાખવું જોઈએ, પણ એની અંદર અમુક મર્યાદાઓ નક્કી કરવી જોઈએ કે ભાઈ આટલી એની અંદર લિમિટ છે, એનું જો તમે પાલન કરશો તો ડીજે ચાલુ રાખી શકશો। બાકી જે સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે એ દંડ તમારે ભરવો પડશે જો એ બંધારણને તોડશો તો। મિત્રો, આ તો મને વિચાર આવ્યો એટલે મેં એક તમારા સમક્ષ રાખ્યો। બાકી સમાજના વડીલો, આગેવાનો જે પણ નિર્ણય લેશે એ બધાએ માન્ય રાખવું પડશે। અને આ બંધારણ જે બન્યું છે એનો મતલબ એવો નથી કે આ બંધારણ આજીવન રહેશે। સમય જતા બંધારણની અંદર થોડું અપડેટેશન પણ થશે, એટલા માટે ખોટું ના લગાવતા આ તો મેં એક વિચાર મારો તમારી સમક્ષ રજૂ કર્યો। જય પ્રજાપતિ સમાજ, જય માતાજી।